Hello, welcome back to my channel. I am Vilas, M.Com GSET Qualify, કોમર્સ એજ્યુકેટર છું. આપ સૌનું સ્વાગત છે અકાઉન્ટિંગ માસ્ટર ચેનલ પર, જ્યાં અમે અકાઉન્ટન્સી, ઇકોનોમિક, બિઝનેસ સ્ટડી અને યુજીસી નેટ GSET કોમર્સને સરળ અને રસપ્રદ રીતે શીખવીએ છીએ. તો આજે આપણે GSET 2023 કોમર્સ પેપર 2ના પાર્ટ 3 સાથે આગળ વધીએ છીએ. અગાઉ પાર્ટ 1 અને 2માં આપણે 50 પ્રીવાયક્યુએસ ક્વેશ્ચન વિગતવાર સમજ્યા હતા. આજે આપણે આગામી 25 મહત્વપૂર્ણ પ્રીવાયક્યુએસને તેમના સાચા જવાબ નહીં પરંતુ કોન્સેપ્ચ્યુઅલ એક્સપ્લેનેશન સાથે સમજવાના છીએ. તો ચાલો સમય બગાડ્યા વગર આજના પ્રથમ પ્રશ્નથી શરૂઆત કરીએ. ક્વેશ્ચન પહેલો, ધ લીવ ઇન્સેન્ટમેન્ટ received during the service by a government or non-government employee is. સરકારી અને બિનસરકારી કર્મચારી દ્વારા સેવા દરમિયાન મળતી રજા રોકડ રકમ ખાલી જગ્યા છે. શું છે એ આપણે કહેવાનું. સંપૂર્ણ મુક્ત છે એટલે કે ટેક્સ ભરવો પડે છે, એના ઉપર નથી ભરવો પડતો, એ આપણાને આમાં પૂછેલું છે. તો શું આવશે આપણો જવાબ? તો કે ઓપ્શન નંબર 5 ફૂલી ટેક્સેબલ. જો સેવા દરમિયાન તમે લીધો હોય ને તો ગવર્મેન્ટ હોય કે નોન ગવર્મેન્ટ બંનેને ચૂકવવું જ પડે છે, બરાબર. તો ઓપ્શન નંબર C આપણો જવાબ થશે, બરાબર. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. આઈડેન્ટિફાય ધ સેલ્સ ઓફ અસર્ટેન્ડ ગુડ્સ ફ્રોમ ધ ફોલોવિંગ. નીચેનામાંથી ચોક્કસપણે વેચેલ માલની ઓળખ કરો. કયો માલ આમાંથી ચોક્કસપણે આપણે વેચેલ છે એ કહેવામાં આવે છે? ઓપ્શન પ્રમાણે આપણે કહેવાનું છે, બરાબર. તો આપણે જોઈએ ડીમાં આપણને શું આપેલું છે? અ થીફ વોક અવે વિથ ધ લેપટોપ ફ્રોમ અનધર પર્સન. એટલે એક ચોર અન્ય વ્યક્તિનું લેપટોપ લઈને કરાર થઈ ગયો. તો એને વેચેલ માલ કહી શકાય ચોક્કસપણે? તો કે ના, એ ન કહી શકાય, બરાબર. તેના પછી આવે છે ધ કોલ કંપની સેલ અ સ્પેસિફિક ક્વોન્ટિટી ઓફ ધ કોલ ટુ પાવર ધ જનરેટ કંપની. હવે શું છે? કોલસા વેચાણ કેવાશે? તો કે ના, એ કરે શું કામ? તો કે પાવર જનરેટ કરવાનું કરે છે, બરાબર. તો એ એમાં નહીં આવે, ચોક્કસ વેચેલ માલમાં નહીં આવે. માલ વેચેલો છે ને ચોક્કસપણે એ આપણે કહેવાનું છે. તેના પછી આવે છે ન્યૂઝપેપર વેન્ડર સેલ અ કોપી ઓફ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. તો એમાં આપણને શું કીધું? એક અખબાર વિક્રેતા ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની નકલ વેચે છે. તો એને આપણે કહેવા છે કે માલ વેચો અહીં? તો કે ના. તો હવે માલ વેચો કેને કહેવાશે? તો કે મિસ્ટર એક્સ એક્શન ઇઝ પેઇન્ટિંગ ટુ ધ બિડન કોટેન ઓફ ધ હાઈએસ્ટ અમાઉન્ટ. શ્રીમાન એક સૌથી વધુ રકમની ટાંકીને બોલી લગાવનાર તેની પેઇન્ટિંગની હરાજી કરે છે. તો આપણો જવાબ શું થશે? ઓપ્શન નંબર A. એટલે આ આપણાને કેમાંથી પૂછેલું છે? તો કે આ આપણાને ગુડ્સ, સેલ્સ ઓફ ગુડ્સ એક્સ છે ને, એમાંથી અસર્ટેન ગુડ્સમાંથી આપણને પૂછેલું છે. તે આપણે ગુડ્સ હજી ચોક્કસપણે આપણે નક્કી કરેલી છે. તો એ આપણે ઓપ્શન કોઈ પણ હરાજી કરતા હોય તો એમાં કોઈ પણ એક વસ્તુ કે એક પેઇન્ટિંગ કે જેની હરાજી થવાની હોય ને એ માલ એકદમ સર્ટેન હોય, ચોક્કસ હોય, તો એની આપણાને વાત કરેલી છે, બરાબર. તો એના માટે આપણો જવાબ શું થશે? ઓપ્શન નંબર A, બરાબર. સમજાઈ ગયું? અસર્ટેન ગુડ, અસર્ટેન ગુડ એટલે ચોક્કસપણે નક્કી કરેલી ગુડ્સ, બરાબર. ચાલો એના પછીનો જોઈએ પ્રશ્ન. ડોક્ટ્રિન ઓફ ધ કેવિટ એમ્પ્ટર રિફર ટુ. એટલે કેવિટ એમ્પ્ટર્સનો જે સિદ્ધાંત છે કે ખાલી જગ્યા ઉપર આધાર રાખે, કેના ઉપર આધાર રાખે છે? તો પહેલાં તો એને શું કહેવામાં આવે છે કે માલ ખરીદતા પહેલાં તમે એ માલ વિશેની ચોક્કસ જાણકારી રાખો અને તમારે ખુદ સાવચેત રહેવાની જરૂર છે, બરાબર. એની વાત કરેલી છે. તો પહેલાં તો આપણે એના વિશે જોઈ લઈએ આપણે એ સિદ્ધાંત આપણને શું કહે છે. તો ડોક્ટ્રિન ઓફ ધ કેવિટ એમ્પ્ટર એમાં શું કહેવામાં આવે છે? તો લેટ બી બાયર બીવેર, એટલે ખરીદનાર સાવધાન રહે. આ સિદ્ધાંત અનુસાર જે વસ્તુ ખરીદવામાં આવે તેની પહેલાં એ ચૂકવતા યોગ્ય અને ખામી તપાસ કરવી જોઈએ. આપણે કોઈ પણ વસ્તુ લેવા જાય તો આપણે ખુદ એમની એક્સપાયરી ડેટ ચેક કરવી જોઈએ. વસ્તુ સારી છે કે નહીં, એનું પેકિંગ કેવું છે, એમાં કોઈ ખામી નથી, બધી વસ્તુ આપણે ખુદે ચેક કરવાની છે, બરાબર. એટલે ખરીદનારે સાવધાન રહેવાનું છે આ સિદ્ધાંત પ્રમાણે. તો આ એની વાત કરેલી છે. તો આમાં આપણને એની વ્યાખ્યામાંથી ને પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તોય પણ આપણે એક સિદ્ધાંત શું આવે છે? તો કેવિટ ઓફ વેન્ડર, એટલે એમાં શું કે સેલર બિવેર રહે.
કે સેલર જે ખરીદનાર થતો વેચતો હોય ને પહેલાં એને સાવધાન રહેવું જરૂરી છે અમુક વસ્તુમાં, બરાબર. તો એની વાત થયેલી છે. હવે કેટલાકમાં બાયર બિહેવિયર એ એક્ઝેપ્શન ઘણી બધી આપેલા, અપવાદો ઘણા બધા આપેલા છે કે એમાં આપણે પણ એ વાક કોનો આવે તો કે સેલરનો આવે. શા માટે? કારણ કે આપણે એને પહેલેથી જ કહી દીધું હોય કે મારે આ પ્રકારનો માલ જોઈશે. હવે તમે દુકાનદાર પાસે જાઓ અને તમે કહી દો કે મારે ભાઈ આ પ્રકારની વસ્તુ જોઈ છે કે એમાં હેલ્થ માટે સારી હોવી જોઈએ, આ પ્રકારની હોવી જોઈએ, એની ડેટ આટલી હોવી જોઈએ, તમે બધી વસ્તુ કહી દઉં હતું અને પછી જો સેલર જ એ વસ્તુ આપવામાં મિસ્ટેક કરી દે તો એ વાક કોનો રહે તો કે સેલરનો, બરાબર. તો એવી ઘણી બધી એક્ઝેપ્શન આવે છે, અપવાદો આવે છે, એ આપણે જોઈ લઈએ. તો પેલું આપણાને શું આપેલું છે અપવાદમાં? મિસ્રી પ્રેઝન્ટેશન, એટલે તમને ખોટું જે વસ્તુ બતાવવામાં આવે પછી આપવામાં બીજો માલ આવે તો એમાં તમે જવાબદાર રહેતા નથી, બરાબર. પછી ફ્રોડ છે, છેતરપિંડી કંઈ કરે તો એમાં પણ આપણે જે ખરીદનાર લોકો છે એ એમાં પણ જવાબદાર રહેતા નથી. એમાં આવડો જે ડોક્ટ્રિન ઓફ ધ કેપિટલ જે એમ્પ્લોયરવાળો જે સિદ્ધાંત છે એમાં લાગુ પડતો નથી, એની વાત આપણને અહીંયા કરેલી છે. પછી હાઇડિંગ ડિફોલ્ટ એટલે છુપાયેલી ખામી હોય અને એ સેલર જ્યારે આપણે માલ લેતા હોય ત્યારે એને આપણે ન કીધેલું હોય, છુપાયેલી હોય તો એમાં પણ આપણે જવાબદાર નથી હોતા. પછી આપણે સેલ્સને ડિસ્ક્રિપ્શન આપી દીધું હોય, વર્ણન કરી દીધું હોય કે મારે આ પ્રકારની વસ્તુ જોઈ છે તો એમાં પણ આપણે જવાબદાર રહેતા નથી. પછી એક સેમ્પલ આપેલું હોય કે આ પ્રકારની વસ્તુ આપશે, હવે એ સેમ્પલ પ્રમાણે માલ ન આવે તો પણ આપણે જવાબદાર રહેતા નથી. આ એના અલગ અલગ ટોપિક છે. આપણાને આ પ્રશ્નમાં શું પૂછેલું છે એની વ્યાખ્યાની અંદરથી પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. 2026માં મેં બી તમને આમાં એક્ઝેપ્શનમાંથી અપવાદમાંથી પ્રશ્ન પૂછાઈ જાય તો તમારે કરવું જરૂરી છે, બરાબર. ચાલો હવે એના પછીનો આપણે એમાં પ્રશ્ન જોઈ લઈશું પૂછાણો તો રેફર ટુ એટલે કોને કહેવામાં આવે છે એ જ આપણાને પૂછાયેલું છે. કેવેટ એમ્પ્ટર્સ સિદ્ધાંતના આધારે શું કહેવામાં આવે છે આપણે જોઈ લઈએ. તો પહેલો ઓપ્શન આપણાને શું આપેલો છે તો કે સેલર રિસ્પોન્સિબિલિટી ટુ મેક અ વેરિફિકેશન ઓફ ધ પ્રોડક્ટ, તો કે ના એ એમ આવતું નથી. તો બાયર્સ રિસ્પોન્સિબિલિટી ટુ એક્ઝામિન ધ પ્રોપર્ટી બિફોર ધ મેકિંગ ધ પરચેજ, તો હા તો એનો જવાબ શું થશે? ઓપ્શન નંબર બી કે ખરીદનાર ખરીદી કરતાં પહેલાં ગુણધર્મોની તપાસ કરવી અને એની બધી જ જવાબદારી કોની છે તો કે ખરીદનારની. તો એ આપણો જવાબ શું થશે? ઓપ્શન નંબર બી. સીમાં આપણાને શું આપેલું છે તો કે કન્ડિશન ઓફ ધ વોરંટી ગિવન બાય ધ સેલર, તો એવું તો કાંઈ આમાં આવતું જ નથી. અને સેલિંગ ઓફ ધ ગુડ ઇલીગલી, એટલે એવું પણ આમાં કાંઈ આવતું નથી, બરાબર. તો ખાસ યાદ રાખજો કેવેટ એમ્પ્ટરનો સિદ્ધાંત આપણને શું કહે છે? ખરીદનારે સાવધાન રહેવું. ખરીદનાર કોઈ પણ વસ્તુ ખરીદે એ પહેલાં એને બધી જ વસ્તુની જાંચ કરવી જરૂરી છે. જો ન કરે તો એ એના માટે જવાબદાર થશે. પછી કોઈ પણ એના ઉપર કેસ ન કરી શકે. જો એને જાનહાનિ થાય કે કોઈ પણ બીજી વસ્તુની એના હેલ્થ ઉપર અસર થાય તો એ એના ઉપર કેસ કરી શકતો નથી, કારણ કે પોતે જ એને જોઈને ન લીધો એ સામાન, બરાબર. એટલા માટે અને એના ઉપરના ઘણા અપવાદો પણ આપેલા છે જ્યારે બાયર ખુદ જવાબદાર હોતો નથી. મેં તમને ઉપર કહી દીધું, બરાબર. તો આ ખાસ યાદ રાખજો. ચાલો એના પછીનો પ્રશ્ન હવે આપણે જોઈએ. ફ્લેટ મની. ફ્લેટ મની મીન્સ વોટ? સંચય યોગ્ય નાણું એટલે શું કોને કહેવામાં આવે છે? ફ્લેટ મની. ફ્લેટ મની એટલે કે જે આપણે જે નોટ છે, કરન્સી છે, જે આપણી પાસે રૂપિયા જે વાપરી છે એને જ આપણે ફ્લેટ મની કહેવામાં આવે છે. તો એ ફ્લેટ મની એટલે શું એ આમાં આપણને પૂછેલું છે. તો પહેલું આપણને આપેલું છે ધ કરન્સી ઇઝ બેક ટુ ટેન્જિબલ એસેટ, તો ના એ એવું કંઈ આવતું નથી. જે આપણી પાસે જે નોટની બધી વસ્તુ છે એ શું ટેન્જિબલ એસેટ એટલે કરન્સી છે એવી કોઈ, તો કે ના એવું નથી. બીજું આપેલું છે ધ કરન્સી ઇઝ બેક બાય ધ ગવર્મેન્ટ ગેરંટી, તો હા એ ગવર્મેન્ટની ગેરંટી હોય છે. તો એ જ આપણો જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી, બરાબર. શું થશે તો કે ચલણ સરકારી બાહેંધરી દ્વારા સમર્થિત છે. ફ્લેટ મની વિશેનું આપણને કીધેલું છે, બરાબર. એના પછી આવે છે કરન્સી ઇઝ બેક બાય ધ ગોલ્ડ રિઝર્વ, તો કે ના એવું કંઈ હોતું નથી, બરાબર. અને બજેટરી સપોર્ટવાળું પણ કાંઈ આવતું નથી. ફ્લેટ મની એટલે કે આપણે જે પૈસા વાપરીએ છીએ એને કહીએ છીએ અને ગવર્મેન્ટની એમાં એની ગેરંટી હોય છે. તો આનો જવાબ શું થશે? ઓપ્શન નંબર બી. તેના પછીનો પ્રશ્ન આવે છે અ કોમર્શિયલ પેપર કેન બી ઇસ્યુ ફોર મેચ્યોરિટી બિટવીન અ મિનિમમ ઓફ ખાલી છે બ્લેક એન્ડ ડે એન્ડ
ધ મેક્સિમમ અપ ટુ બ્લેક એન્ડ યર ફ્રોમ ધ ડેટ ઓફ, એટલે કેટલા ઓછામાં ઓછા કેટલા દિવસની હોય છે અને વધુ કેટલા વર્ષનું કોમર્શિયલ પેપર આપણે બહાર પાડી છીએ એની વાત કરેલી છે. તો આનો જવાબ આપણો થશે ઓપ્શન નંબર એ, ઓછામાં ઓછા 7 દિવસ અને વધુમાં વધુ 1 વર્ષનું કોમર્શિયલ પેપર હોય છે. બરાબર, જેને આપણે શું કહીએ છીએ, બિલ ઓફ એક્સચેન્જ પણ કહીએ છીએ. બરાબર, એના વિશે આપણે થોડીક માહિતી લઈએ. તો મિનિમમ જે આપણી મેચ્યોરિટી પીરિયડ હોય છે એ કેટલાનો હોય છે, તો કે 7 દિવસનો હોય છે અને મેક્સિમમ કેટલો 1 યર એટલે કે 365 દિવસનો હોય છે. બરાબર, કોમર્શિયલ પેપરને ટૂંકમાં આપણે સીપી પણ કહીએ છીએ. સીપીનું ફૂલ ફોર્મ કોમર્શિયલ પેપર થશે. અને નેચર શું હોય, તો કે શોર્ટ ટર્મ અને અનસિક્યોર મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે. બરાબર, અને કંપની, ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ એ બધા એને ઇસ્યુ કરે છે. એ કેના દ્વારા, તો કે મેં તમને હમણાં કીધું એ રીતે પ્રોમિઝરી નોટ દ્વારા. બરાબર, તો અહીંયા બધા એના ટોપિક આપેલા છે અલગ અલગ. તેના પછી આવે છે રિડિમ્પશન, તો કે એ ધ ફેસ વેલ્યુ ઉપર જ એને મેચ્યોરિટી મળે છે. એના પછી મેચ્યોરિટી પીરિયડ મેં તમને કહી દીધો. પછી ટ્રાન્સફરબિલિટી કેના ઉપર હોય છે, તો કે ઇન્ડોસમેન્ટ ડિલિવરીના આધારે. બરાબર, એના પછી પર્પઝ શું છે, તો કે ટુ મીટ અ શોર્ટ ટર્મ વર્કિંગ કેપિટલ માટે એ બહાર પાડવામાં આવે છે. બરાબર, તો આ થઈ ગયું કોમર્શિયલ પેપર વિશે વાત. આમાં પ્રશ્નમાં આપણને મેચ્યોરિટી પૂછેલી હતી. અગાઉ તમને પૂછાઈ જાય કે અનસિક્યોર્ડ શોર્ટ ટર્મ મની હોય તો એ કહે છે, તો કે એમાં કોમર્શિયલ પેપર આવે. બરાબર, કે એના દ્વારા બહાર પાડવામાં આવે છે, તો કે પ્રોમિઝરી નોટ દ્વારા. બરાબર, ચાલો એના પછીનો પ્રશ્ન જોઈ લઈએ. વિચ વન ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ અ કેરેક્ટરીઝ ઓફ ધ બ્યુરેન્ટિક ઓર્ગેનાઇઝેશન, નીચેનામાંથી કઈ અમલદારશાહી સંસ્થાની લાક્ષણિકતા નથી. હવે તો પહેલાં આપણા શબ્દ ઉપરથી જ ખબર પડી જાય શું આવે છે અમલદારશાહી. હવે એમાં શું ન હોય, તો કે ફેરફાર કરવું, ચેન્જ કરવું એમાં શક્ય જ નથી. એમાં સત્તા, એના નિયમો, આદેશ ને એ બધું માનવાનું હોય છે. તો એવું જે મેનેજમેન્ટ હોય એને આપણે શું કહીએ છીએ, અમલદારી અથવા તો બ્યુરેન્ટિક કહેવામાં આવે છે. જે કોને આપેલું હતું, તો કે મેક્સ વેબરે આપેલું હતું. બરાબર, તો આનો જવાબ આપણને ખબર પડી ગયો શું થાય, ઓપ્શન નંબર ડી, ચેન્જ એમાં થઈ શકતો નથી. બરાબર, એના વિશે આપણે થોડુંક જોઈ લઈએ. બ્યુરેન્ટિક મેનેજમેન્ટ કેને કહેવામાં આવે છે, તો કે મેક્સ વેબરે આપેલું છે. અને બ્યુરેન્ટિક મેનેજમેન્ટ વોઝ ગિવન બાય ધ મેક્સ વેબર. ક્યારે આપેલું છે, તો કે 1864 ને 1920 ની વચ્ચે આપેલું છે. અને હી સ્ટડીઝ અ લાર્જ ઓર્ગેનાઇઝેશન એન્ડ સજેસ્ટ એન્ડ ધ આઇડલ સ્ટ્રક્ચર ઓફ મોડર્ન ઓર્ગેનાઇઝેશનને આઇડલ માનીને કરવામાં આવેલું છે. અને એના અકોર્ડિંગ શું કહે છે, તો કે મોસ્ટ રિલેશન એન્ડ ઇફેક્ટિવ ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન ટુ અચીવ ઓર્ગેનાઇઝેશન ગોલ. બરાબર, એના પછીને અહીંયા આપણને એની કેરેક્ટરીઝ આપેલી છે. એનામાંથી આપણને નીચેનો પ્રશ્ન પૂછાયેલો હતો. ક્લિયરલી ડિફાઇન ધ ઓથોરિટી, આપણને ડિફાઇન કરેલી હોય છે કોની શું ઓથોરિટી હોય, કોને ઓર્ડર આપી શકીએ છે. તેના પછી આવે છે ડિવિઝન ઓફ ધ લેબર્સ એન્ડ સ્પેશિયલાઇઝેશન. બરાબર, ક્લિયરલી ડિફાઇન ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ડિફાઇન કરેલા હોય છે. ઇમ્પર્સનલી રિલેશન, મલ્ટી બેઝ રિક્રુટમેન્ટ એન્ડ પ્રમોશન, ક્લિયર ઓરિએન્ટેશન એન્ડ સિક્યુરિટી, સિસ્ટમ ઓફ રિટન કમ્યુનિકેશન એમાં હોય છે. સ્ટ્રિક્ટ ડિસિપ્લિન ને કંટ્રોલ હોય છે. બરાબર, તો આવી બધી વસ્તુ આમાં હોય છે, જ્યાં ફેરફારનો કોઈ સમાવેશ થતો નથી. તો આપણો જવાબ શું આવશે, ચેન્જ અને ફેરફાર. બરાબર, ચાલો તેના પછીનો પ્રશ્ન જોઈએ. વિચ ટાઈપ્સ ઓફ ગુડ્સ આર પરચેઝ ફ્રિક્વેન્ટલી, ઇમિડિયેટલી એન્ડ વિથ મિનિમમ એફર્ટ બાય ધ કન્ઝ્યુમર. ગ્રાહક દ્વારા કયા પ્રકારનો માલ વારંવાર, તાત્કાલિક, ન્યૂનતમ અસર સાથે ખરીદવામાં આવે છે. અલગ અલગ જે ગુડ્સના પ્રકાર છે એના આધારે આ પ્રશ્ન પૂછવામાં આવેલો છે. માર્કેટિંગનો ક્વેશ્ચન છે. બરાબર, હવે પહેલું આપણને આપેલું છે સ્પેશિયલી ગુડ્સ. એમ નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય વિશિષ્ટ, કે અમુક પ્રકારની વસ્તુ આપણે ખરીદવા જતા હોય તો એનો સ્પેશિયલ આપણે ટાઈમ નક્કી કરેલો હોય. બરાબર, કાર આપણે ખરીદવી હોય આપણને જે ગમતી હોય તો એના માટે આપણે એક સમય નક્કી કરેલો હોય, એ સમય આપણે જાય છે. બરાબર, અથવા તો શોપિંગ, જ્યારે આપણે કપડાં ખરીદવા હોય તો આપણે શોપિંગ કરવા જાય તો એમાં થોડુંક પસંદગીનો ટાઈમ વધુ લગાવીએ છીએ. અમને ગમે ત્યારે આપણે જાતા હોય ને ગમે એ વસ્તુ એમ રેગ્યુલર નથી લઈ લેતા, તો એ શોપિંગ ગુડ્સ પણ આમાં નહીં આવે. એના પછી હવે અનસોલ્ડ ગુડ્સ, તો એ પણ નહીં આવે. કન્વેન્શનલ ગુડ્સ એટલે કેવી ગુડ્સ, જે રેગ્યુલર આપણે યુઝ કરતા હોય, જે રેગ્યુલર વાપરતા હોય, જે આપણે ખરીદવામાં બહુ વધુ ટાઈમ કે બહુ આપણે એના ઉપર વિચારી નહીં. જેમ કે કોલગેટ છે, સોપ છે, જે રોજબરોજની વસ્તુ છે, એમાં આપણે એટલો બધો ટાઈમ પસાર કરતા હોતા
નથી. તો મેં અહીંયા તમને લખી દીધું એ પ્રમાણે તમે જોઈ લેજો. અલગ અલગ ગુડ્સ આપણને આપેલા છે. પહેલું આપણને કયું આપેલું છે તો કે કન્વેન્શનલ ગુડ્સ. તો એમાં શું હોય તો જે આપણે ફ્રિકવન્ટલી પરચેઝ કરતા હોય અને થોડોક જ આપણે એમાં બહુ એફર્ટનો લગાવતા હોય તો એને જ આપણે કન્વેન્શનલ ગુડ્સ કહેવામાં આવે છે, જે આપણા ક્વેશ્ચનમાં પૂછેલું. એની પ્રાઇસ પણ લો હોય છે, બરાબર. જેમ કે દૂધ છે, કોલગેટ છે, સોપ છે, એ બધી વસ્તુના પ્રાઇસ લો હોય છે, બરાબર. અને પરચેઝ આપણે બહુ હાઈ એટલે થોડાક દિવસમાં આપણે એ કરીએ છીએ પરચેઝ, એટલે એમાં હાઈ ફ્રિકવન્સી હોય છે. અને કન્ઝ્યુમર એફર્ટ કેવો હોય છે, લો હોય છે. બહુ આપણે એમાં એફર્ટ કે વિચારવું એવું પડતું નથી, બરાબર. અને એક્ઝામ્પલ અહીંયા આપેલા છે મેં તમને કીધું એ રીતના કે દૂધ છે, બ્રેડ છે, સોપ છે, સોલ્ટ, ટૂથપેસ્ટ, એ બધી વસ્તુ કેમ આવે છે તો કે કન્વેન્શનલ ગુડ્સમાં આવે છે, બરાબર. તેના પછી આવે શોપિંગ ગુડ. શોપિંગ ગુડ એટલે કે કમ્પેર ટુ બિફોર બાઇંગ. આપણે શું કહેવાય લેતા પહેલાં વિચારશું, થોડોક વિચાર તો આપણે કરશું. એની પ્રાઇસ પણ મોડરેટ હશે અને એની ફ્રિકવન્સી લેસ, એટલે રોજબરોજ આપણે શોપિંગ કરવા નથી જતા, બરાબર. એટલે એની ફ્રિકવન્સી કેવી હોય છે, લેસ હોય છે. કેના કરતાં તો કે કન્વેન્શનલ ગુડ્સ કરતાં. અને એમાં એફર્ટ પણ આપણે થોડાક વધુ લગાડીએ છીએ. આપણે વિચારવામાં ટાઈમ એમાં જાય છે. કોઈ પણ વસ્તુ આપણે એમ લઈને નથી આવતા. એટલે આપણે ખુદના કપડાં લેવા જાય છે તો આપણે કેટલું બધું વિચારીએ છીએ, બરાબર. અથવા તો કોઈ પણ વોચ સારી એવી કંપનીની હોય, અથવા તો શૂઝ છે, કોઈ પણ જ્વેલરી છે, બરાબર. તો એમાં આપણે ટાઈમ લગાડીએ છીએ. એમને કાંઈ વસ્તુ લઈને નથી આવી લેતા. મોબાઈલ છે, ફર્નિચર છે, તો એ બધી વસ્તુની વાત થાય છે, બરાબર, શોપિંગ ગુડ્સમાં. એના પછી આવે છે સ્પેશિયલ ગુડ્સ. જે સ્પેશિયલ એફર્ટ એમાં આપણે નાખીએ છીએ. સ્ટ્રોંગ બ્રાન્ડ હોય, સારી એવો પ્રેફરન્સ હોય, બરાબર. તો એની વાત થાય છે. તો એના પ્રાઇસ બહુ હાઈ હોય છે. જે રોજ ખરીદતા હોય એના જેટલા તો ન જ હોય. અને એ ખરીદવાનું જે ફ્રિકવન્સી હોય છે એ સાવ ઓછી હોય છે. અને એફર્ટ આપણે એમાં બધા કરતાં વધુ બહુ જ વિચારીએ છીએ, કમ્પેર કરીએ છીએ એક બે બ્રાન્ડને, પછી આપણે લેવા જઈએ છીએ. જેમ કે આઈફોન લેવા જવું હોય તો એના પહેલાં આપણે 10 વાર નહીં 20 વાર વિચારશું. અને કઈ બ્રાન્ડ સારી, કયો આઈફોન સારી, બધું આપણે એમાં વિચાર લેશું, બરાબર. જેમ કે BMW છે, રોલેક્સ, લક્ઝરી જ્વેલરીઝ, બરાબર. ગોલ્ડ ખરીદવા જાય તો આપણે કેટલી વાર વિચારીએ છીએ. તો એ બધી સ્પેશિયલ ગુડ્સમાં આવશે. તેના પછી આવે છે અનસોલ્ડ ગુડ, એટલે કે નોટ નોર્મલી પ્લાન્ડ. આપણે કોઈ પ્લાન કરીને ન ગયા હોય કે આ વસ્તુ આપણે લેવી છે, બરાબર. જે વેરિયેબલના આધારે હોય છે, અલગ અલગ એની પ્રાઇસ પણ અલગ અલગ હોય છે. અને જે આપણે ખરીદતા હોય એ પણ આપણે બહુ ઓછી ખરીદતા હોય છે, બહુ, કારણ કે એ આપણે વિચારીને જ નથી જતા, અનપ્લાન્ડ હોય છે એવી વસ્તુ. જેમ કે આપણે દુકાને ગયા કોઈ પણ વસ્તુ લેવા, ટૂથપેસ્ટ કે એવી સોપ કે એવી વસ્તુ લેવા ગયા ને ત્યાં કંઈક સારી એવી નવી ચોકલેટ આવી ગઈ. ચોકલેટ તો ન આવી હોય, ચાલો કંઈક બીજી કંઈક સારી એવી નવી વસ્તુ આવી ગઈ, તો એ વસ્તુ આપણે લઈ લઈએ તો એને અનસોલ્ડ ગુડ કહેવામાં આવે. જે નવી આવી હોય, આપણો કંઈ પ્લાન ન હોય લેવાનો, તો પણ આપણે લઈ લઈએ, બરાબર. એની વાત થાય છે. તો એ આપણને કીધેલું છે, બરાબર. તો આની વાત અલગ અલગ ગુડ્સની થઈ ગઈ. આપણને અહીંયા શું પ્રશ્નમાં પૂછેલું છે એ આપણે જોઈ લઈએ. તો ક્વેશ્ચન્સમાં આપણને શું પૂછેલું છે કે ઇમિડિયેટ અને મિનિમમ એફર્ટ સાથે અને ફ્રિક્વન્ટલી, એટલે કે વધુ આપણે ખરીદતા હોય એવી વસ્તુ કઈ આવશે તો કે કન્વેન્શનલ ગુડ્સ. ઓપ્શન નંબર ડી આપણો જવાબ થશે, બરાબર. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. બ્રાન્ડ બ્લેકેટ્સ ઇઝ ધ એડ વેલ્યુ ઇન્ડોન્સ ટુ ધ પ્રોડક્ટ એન્ડ સર્વિસ. વેપાર મીન એટલે કે બ્રાન્ડ ખાલી જગ્યા ઉત્પાદન અને સેવા માટેનો સંપન્ન વધારવાનું મૂલ્ય છે. શું? રોયલ્ટી, ઇક્વિટી, પ્રેફરન્સ, આઇડેન્ટિટી, પેલું વફાદારી, સમાનતા, પસંદગી કે ઓળખ. શું આમાં આપણને કહે છે એ આપણે પૂછેલું છે. તો ઓપ્શન નંબર બી ઇક્વિટી. બ્રાન્ડ ઇક્વિટી શું છે? એ વેલ્યુને એડ કરે છે, બરાબર. તો એની વાત થાય છે. ઓપ્શન નંબર ડી આપણો જવાબ, ઓપ્શન નંબર બી આપણો જવાબ થશે, બરાબર. ચાલો તેના પછીનો પ્રશ્ન છે વોટ ઇઝ ધ ટર્મ ફોર ધ રૂલ્સ ઓફ થમ્બ ટાઈપ ઓફ બેઝ ઇન ધ ડિસિઝન મેકિંગ. હજી ગઈકાલે જ આપણે મેનેજમેન્ટનું ચેપ્ટર કર્યું હતું, એમાં મેં તમને સાયન્ટિફિક મેનેજમેન્ટમાં સમજાવેલું હતું કે રૂલ્સ ઓફ થમ્બ શું છે, બરાબર. તો એ આમાં પૂછેલું કે રૂલ્સ ઓફ થમ્બ નિર્ણય કરના પૂર્વગ્રહના પ્રકારનું પદ કયું છે, એ આપણાને આમાં પૂછેલું છે. તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ ફેમિંગ બાઇઝ, બી
હેન્ડસાઇડ બાઇઝ, સી ઓવર કોન્ફિડન્સ બાઇઝ, અને ડી આપણાને આપે યુરેનસીટ. હવે પહેલાં તો બાઇઝ એટલે આપણો ખુદનો પૂર્વગ્રહ. આપણે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ હોય, હવે ક્લાસ લઈ લઈએ, અમે એક ટીચર છે, એને અમુક વિદ્યાર્થી ઉપર વધુ આપણાને હોય કે એનો ખુદનો બાઇઝ હોય. કોઈ પણ એમ કહે કે આ સારી એવી વસ્તુ છે, આમાં કોઈને જવાનો, તો જે વિદ્યાર્થી એને જે ગમતો હોય છે એનો પહેલાં એ પ્રેફરન્સ આપશે, તો એ બાઇઝ થઈ ગયો એક પ્રકારનો. તો એમાં આપણાને એ જ આમાં પૂછેલું છે, બરાબર. તો આમાં આપણો જવાબ શું થશે? તો કે હ્યુરેન્સ્ટિક, બરાબર. આપણો જવાબ શું થશે? ઓપ્શન નંબર ડી. ઘડતરનો પૂર્વગ્રહ પણ નહીં આવે, પાછળ દ્રષ્ટિ પૂર્વગ્રહ પણ નહીં આવે, અને અતિવિશ્વાસનો પૂર્વગ્રહ પણ નહીં આવે. કયો આવશે? તો કે હ્યુરેન્સ્ટિકનું આવશે આપણો જવાબ. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. બ્લેકન્સ ઇઝ નોટ અ ક્રેડિટ રેટિંગ એજન્સી. ખાલી જગ્યાએ ક્રેડિટ રેટિંગ એજન્સી નથી. નીચેનામાંથી ક્યાં નથી? આ તો સાવ સિમ્પલ ક્વેશ્ચન છે. શું આવશે? તો કે ઓપ્શન નંબર એ સેબી. સેબી શું છે? તે રેગ્યુલેટરી છે, એ એજન્સી નથી. હવે જો 2023માં જ આપણને પૂછાઈ ગયેલું હતું કે કયું આમાંથી રેગ્યુલેટરી એજન્સી છે, તો એમાં આપણે શું કર્યું હતું? તો કે સેબી એમાં આવતું હતું. તો આમાં ન જ આવે. આના પેપરમાંથી જ આપણને આવા પ્રશ્ન મળી જાય, એકબીજાના પ્રશ્નના જવાબ મળી જાય છે, બરાબર. તો આવું નોટ કરવું, એમાંથી જ આપણને જવાબ મળી જાય એ જ પેપરમાંથી, બરાબર. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ધ શિફ્ટ? શિફ્ટનું ફૂલ ફોર્મ શું થાય છે? પૂરું નામ આપણે કહેવાનું છે. તો શું થશે એનું ફૂલ ફોર્મ? બધા જ ફૂલ ફોર્મ તમે એક પેજમાં લખીને રાખજો, ખાસ મહત્ત્વના છે, રિપીટ થાય તો તમને આવડી જાય, બરાબર. હવે આનું ફૂલ ફોર્મ શું થશે? તો કે ઓપ્શન નંબર સોસાયટી ઓફ ધ વર્લ્ડ વાઇડ ઇન્ટર બેંક ફિનાન્સ ટેલિકોમ્યુનિકેશન કહેવામાં આવે છે. ઓપ્શન નંબર સી આપણો જવાબ થશે, બરાબર. ચાલો તેના પછીનો પ્રશ્ન. ધ નંબર ઓફ ધ ડિફરન્ટ પર્સન ઓર household exposed to a particular media schedule at least once during a specific time period is known as. ચોક્કસ સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા એક વખત ખાસ પ્રચાર માધ્યમથી અનુસૂચિતના સંપર્કમાં આવેલી વિવિધ વ્યક્તિઓ અથવા તો પરિવારની સંખ્યા ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? આપણને પૂછેલું છે, તો એને પહોંચ અથવા તો રીચ કહેવામાં આવે છે. ઓપ્શન નંબર સી આપણો જવાબ થશે. કોઈ પણ આપણે એડ આપતા હોય એની વાત કરેલી છે, કોઈ પણ અથવા તો પ્રચાર કરતા હોય તેની વાત કરી છે, બરાબર. મેનેજમેન્ટમાંથીના પ્રશ્ન હતો. ચાલો તેના પછીનો પ્રશ્ન જોઈએ. આઈડેન્ટિફાય અ આઇટમ વિચ ઇઝ અ નોટ અ કોમ્પોનેન્ટ ઓફ અ બેલેન્સ ઓફ પેમેન્ટ કરંટ અકાઉન્ટ. હવે પહેલાં તો કરંટ અકાઉન્ટ એટલે શું એ આપણને ખબર પડવી જોઈએ, બરાબર. બેલેન્સ ઓફ પેમેન્ટમાં કુલ કેટલા પ્રકારના અકાઉન્ટ આવે છે? અલગ અલગ અકાઉન્ટ, જેમાં કેપિટલ અકાઉન્ટ આવે, કરંટ અકાઉન્ટ આવે છે, પછી એક રિઝર્વ્સવાળું આવે છે, અને એક એરર્સનું આવે છે, બરાબર. તેમાંથી કરંટ અકાઉન્ટનું કમ્પોનન્ટ કયું નથી એ આપણને પૂછેલું છે. કરંટ નામ ઉપરથી ખબર પડી જાય છે. કરંટ વસ્તુ હોય, ઓછા ટૂંકા ગાળાની હોય, એ વસ્તુ આમાં નોંધાતી હોય, તો એની વાત થઈ ગયેલી છે, બરાબર. એવી બાબતને ઓળખો કે જે લેણદેણના સરવૈયાના ચાલુ ખાતાનો ઘટક નથી. ગુડ્સ અકાઉન્ટ આપેલું છે, સર્વિસ અકાઉન્ટ આપેલું છે, ઇન્ટરનલ ઇક્વિટી અકાઉન્ટ આપેલું છે, અને ટ્રાન્સફર અકાઉન્ટ આપેલું છે, બરાબર. યુનિલેટરલ ટ્રાન્સફર અકાઉન્ટ આપેલું છે. તો પહેલાં તો કેપિટલ ને કરંટ અકાઉન્ટ વચ્ચેનો જોઈ લઈએ આપણે ડિફરન્સ હું તમને એટલા માટે કહું છું કારણ કે એમાં ઓવરઓલ બધી વસ્તુ એમાં આવરી લીધેલી હોય, બરાબર, અને ટૂંકમાં આપણને સમજાઈ પણ જાય. નેચર કેવું હોય છે કરંટ અકાઉન્ટ? તો કે રિકરિંગ પ્રકારનો હોય છે, અને આમાં નોન રિકરિંગનો. કમ્પોનેન્ટ આમાં ક્યાં આવે છે કરંટ અકાઉન્ટમાં? તો કે ગુડ્સ આવી જાય, સર્વિસ આવી જાય, ઇન્કમ આવી જાય, કરંટ ટ્રાન્સફર જેટલું પણ થયું હોય એ બધી ગુડ્સ કરંટ અકાઉન્ટમાં આવી જશે. અને કેપિટલમાં શું આવશે? તો કે અસેટ ને લાયબિલિટી, બરાબર. પર્પઝ આનો કરંટ અકાઉન્ટનો શું થાય? તો કે મેજર ધ કરંટ ઇકોનોમિક પરફોર્મન્સ મેજર કરવાનો છે. જ્યારે કેપિટલ અકાઉન્ટનો પર્પઝ શું છે? તો કે મેજર ચેન્જિંગ ધ ઓનરશિપ ઓફ અસેટ એન્ડ લાયબિલિટી. હવે ઇમ્પેક્ટ શું પડે છે કરંટ અકાઉન્ટ? તો કે અફેક્ટ ધ ઇન્કમ એન્ડ એમ્પ્લોયમેન્ટ. જ્યારે કેપિટલ અકાઉન્ટ તો કે અફેક્ટ ધ ફિનાન્શિયલ પોઝિશન ઓફ ધ ઇકોનોમી, બરાબર.
તો આમાંથી ક્યુ નહીં આવે કરંટ અકાઉન્ટમાં. તો આપણો જવાબ શું થશે? ગુડ્સ આવશે તો કે હા એ તો આવે છે. સર્વિસ આવે છે તો કે હા એ આવે છે. લિક્વિડ પછી આપણને શું આપેલું છે? તો કે ઇન્ટરનેશનલ લિક્વિડિટી અકાઉન્ટ. તો હા, તો આ આવતું નથી આમાં. તો આપણો જવાબ શું થશે? ઓપ્શન નંબર સી. એક નિયત તબકી ખાતું એટલે કે ટ્રાન્સફર અકાઉન્ટ, તો એ પણ આપણે નીચે જોયું હતું, એ પણ આવતું હતું, બરાબર. તો નહીં કયું આવે? તો કે ઇન્ટરનેશનલ લિક્વિડિટી અકાઉન્ટ આવશે નહીં. ચાલો તેના પછી જોઈએ. The Blackens has notified the 41 Indian accounting standard as per the Companies Act 2013. કંપની ધારા 2013 મુજબ ખાલી જગ્યા 41 ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બહાર પાડેલ છે. કોણ પાડે છે? તો કે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ. કોણ પાડે છે એ આપણે કહેવાનું છે. કોણ પાડે છે? તો કે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેશન. ઓપ્શન નંબર સી આપણો જવાબ થશે, બરાબર. ચાલો તેના પછીનો પ્રશ્ન આપણને જોડકણું આપેલું છે, જોડવાનું છે. સાચું કોની બાજુમાં? આ તો સાવ ઈઝી છે, અકાઉન્ટિંગમાં આપણને આવડે જ છે. પેલું આપણને શું આપેલું છે? કરંટ લાયબિલિટી. હવે કરંટ લાયબિલિટી આમાંથી ક્યુ છે? એમ ડિસ્કાઉન્ટ અને ઇસ્યુ શેર, પેટન્ટ, બેંક ઓવરડ્રાફ્ટ, કેશ અને બેંક. શું આવશે? લાયબિલિટી કરંટ કઈ છે? તો કે બેંક ઓવરડ્રાફ્ટ, બરાબર. તો પેલું ક્યુમાં? સીમાં. તેના પછી આવે છે લિક્વિડ એસેટ, કેશ અને બેલેન્સ, બરાબર. તો એ કેમાં જશે? ડીમાં. પછી ચાલો તેના પછી આવે છે અવાસ્તવિક મિલકતો. તો અવાસ્તવિક મિલકતો કેને કહેવામાં આવે છે? તો કે ડિસ્કાઉન્ટ ઓન ધ ઇસ્યુ શેર ઉપર જે આપેલું છે એ. અને ઇનટેન્જિબલ એસેટ એટલે કે જે આપણે ટચ ન કરી શકીએ તેવી, તો કે પેટન્ટ, બરાબર. ડિઝાઇન કોઈ બનાવેલી હોય તો એને કેવી કહેવાય? ઇનટેન્જિબલ કહેવામાં આવે છે. તો આપણો જવાબ શું થશે? તો આપણો જવાબ થશે ઓપ્શન નંબર સી, બરાબર. ચાલો તેના પછીનો પ્રશ્ન જોઈએ. ઇન્કમ ટેક્સમાંથી આ પ્રશ્ન આવેલો છે, બરાબર. તો આમાં આપણને શું કીધેલું છે? તો મિસ્ટર આર રાજેશ કુમાર ઇઝ વર્કિંગ એઝ અ બિઝનેસ એનાલિસિસ એટ ધ TCS Hyderabad. He is drawing a base salary of the 15,000 PM and dearness allowance is the 10% enters into retirement benefit. He has drawn a bonus of rupees 1 lakh. During the previous year, he is provided with a rent-free accommodation less the rent paid by the employee value 20,000. What is the value of per site in the respect of the rent-free accommodation? તો આમાં આપણને ટૂંકમાં આપણને એનો ટેક્સ ફાઇન્ડ કરવાનો કીધેલો છે, બરાબર. આ પ્રેક્ટિકલ સમ છે એવું લાગશે તો હું પ્રેક્ટિકલ સમનો એક અલગથી વિડીયો તમને બનાવી દઈશ, બરાબર. આનો જવાબ શું થશે? તો કે ઓપ્શન નંબર સી, બરાબર. ચાલો સમજાવી જ દઉં છું. ચાલો ધ્યાન રાખો આ બાજુ. અહીંયા પહેલાં તો હવે આપણને શું કીધેલું છે? બેઝિક સેલેરી કેટલી આપેલી છે? તો કે 50,000 આપેલી છે, બરાબર. 50,000 ગુણ્યા 12 કરશો તો કુલ કેટલા થશે? તો કે 6 લાખ રૂપિયા થઈ જશે, બરાબર. હવે ડીએનએસ અલાઉન્સ આપણને કેટલું કીધેલું છે? 10% કીધું. હવે 6 લાખના 10% એટલે કેટલા થાય? તો કે 60,000 એના થઈ જાય, બરાબર. તેના પછી બોનસ આપણને કેટલું આપેલું છે? તો કે 1 લાખનું બોનસ આપેલું છે. અને એ કયા સિટીમાં રહીએ છીએ? સિટીના આધારે આપણે રેન્ટ ફાઇન્ડ કરવાનું હોય છે ને. તો પોપ્યુલેશન જ્યાં 25 લાખથી વધુ હોય, હૈદરાબાદ એ સિટી છે, તો ત્યાં પોપ્યુલેશન 25 લાખથી વધુ હોય એનું કેટલા ટકાની આપણે સેલેરીનું લઈ? તો કે 15%, બરાબર. તો એના 15% આપણે કરવાના છે. કુલ હવે આ ત્રણેયના ટોટલ કરી 6 લાખના 60,000 પ્લસ 1 લાખના તો કુલ કેટલા થાય? તો કે 7 લાખ અને 1 મિનિટ અહીં લખી નાખું. તો કુલ ટોટલ કેટલો થાય? તો કે 7,60,000 રૂપિયા. કેટલા? 7,60,000 રૂપિયા. હવે એના આપણે 15% લેવાના છે, કારણ કે એ ક્યાં? હૈદરાબાદ સિટીમાં રહીએ જ્યાં 25,000થી વધુ હોય, 25 લાખથી વધુ હોય જ્યાં લોકો, ત્યાં આપણે 15% લેવાનું હોય છે, બરાબર. તો એના 7,60,000ના 15% કરશું એટલે કેટલા થાય? તો કે 1,14,000, બરાબર. 1,14,000 થશે. તો આપણો જવાબ શું આવશે? તો કે 1,14,000. સમજાણું? એવું લાગે તો રિવાઇઝ કરીને જોઈ લેજો. આપણને એનું જે ટેક્સનું કહેવાય રેટ હતો
એ આપણાને ગણવાનું કીધેલું હતું. બેમાંથી જે ઓછું હોય ને એ લેવાનું હોય. રેન્ટ આપણે જ્યારે પણ કોઈ પણ રેન્ટ ફાઇન્ડ કરતા હોય ને ત્યારે એવું એમાં હોય છે. એટલા માટે આનો જવાબ શું આવશે તો કે 1 ને 14 આપણો જવાબ થશે. બરાબર. ચાલો તેના પછીનો પ્રશ્ન જોઈએ. બાય અકાઉન્ટનો જ છે. કેલ્ક્યુલેટ ધ ગ્રોસ એન્યુઅલ વેલ્યુ ફ્રોમ ધ ફોલોવિંગ પર્ટિક્યુલર્સ. નીચેની વિગત પરથી કુલ વાર્ષિક મૂલ્ય JAVની ગણતરી કરવાની છે. હવે જો આ વેલ્યુ છે ને ફાઇન્ડ કરવી સાવ ઇઝી છે. જો પહેલાં તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે, જે આપણાને આ લાઈન આપેલી છે ને એ ખાસ પહેલાં તો ધ્યાનમાં રાખવાની છે. પહેલાં શું આવે છે, મ્યુનિસિપલ વેલ્યુ, ફેર રેન્ટ વેલ્યુ, સ્ટાન્ડર્ડ રેટ ને એકચ્યુઅલ રેટ. બરાબર, એ આપેલું છે. હવે જે ફેર રેટ આપેલું છે ને અને સ્ટાન્ડર્ડ રેટ આ બે જે છે ને એમાંથી જે લોવર છે ને એ પહેલાં તો લેવાનું છે. બરાબર, લોવર કયું આપેલું છે એ પહેલાં લેવાનું છે. ફેર રેન્ટ અને સ્ટાન્ડર્ડ રેટમાંથી આ બેમાંથી જે પહેલાં શું છે ઓછું છે તે લેવાનું છે. એટલે ઓછામાં શું આવે તો કે 8 લાખ. બરાબર, હવે આ બે જે સ્ટાન્ડર્ડ રેટ ને એકચ્યુઅલ રેટ છે ને એમાંથી શું લેવાનું છે તો એમાંથી જે વધુ છે એ લેવાનું છે. તો શું આવશે 8 લાખ. આપણો જવાબ શું થઈ જશે તો કે 8 લાખ. ખાસ ધ્યાન રાખજો, આમ જ તમારે આન્સર દેવાનું થશે. ખાસ યાદ રાખજો, આ એની એક ટ્રીક છે. બરાબર. ચાલો તેના પછીનો પ્રશ્ન જોઈએ. મેચ કરવાનું છે. એમાં અલગ અલગ એક્ટ આપેલા છે. આપણાને જે બિઝનેસ લો છે ને એમાંથીના પ્રશ્ન પૂછાઈ ગયો છે. તો એમાં આપણાને અલગ અલગ એક્ટ આપેલા છે. એનો જવાબ આપણે કહેવાનો છે. ક્યુ એક્ટ કેનો છે, કયા વર્ષમાં આવેલો છે. હવે રાઇટ ઓફ ઇન્ફોર્મેશન તો એ કેમાં આવેલો છે તો કે 2005માં આવેલો છે. હવે ટેકનોલોજી એક્ટ તો એ ક્યારે આવેલો છે તો એ 2000માં આવેલો છે. કંપની એક્ટ તો એ તો આપણે બધાને ખબર જ છે 2013માં આવેલો છે. ગુડ્સ અને સર્ચ ઓફ ગુડ્સ તો કે 1930માં આવેલો છે. બરાબર, આની સાથે હજી તમે LLP કહેવાય નોટ ડાઉન કરી લેજો. LLP એ ક્યારે આવેલો છે તો કે 2008માં આવેલો છે. બરાબર, એની સાથે હજી બીજો એક લઈ તો કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન તો એ ક્યારે આવેલો છે રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો, ના એ તો આવી ગયો છે રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો. ચાલો એના પછીનો હજી ટેકનોલોજી આવી ગયો, રાઇટ ટુ ઇન્ફોર્મેશન આવી ગયો. હવે ગયો એક બાકી રહ્યો તો કે ફેમા ક્યારે આવેલો છે કે 1999માં આવેલો છે. બરાબર, તેના પછી કયો એક્ટ આવે છે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ તો એ ક્યારે આવે છે લો છે તો કે 81માં આવેલો છે. બરાબર, તો આ અલગ અલગ બીજા પણ એક તમે નોટ ડાઉન કરી લેજો. ચાલો તેના પછીનો પ્રશ્ન જોઈ લઈએ. હવે આપણે ધ કોફિશિયન્ટ ઓફ કોરિલેશન, સહસંબંધનો ગુણાંક શું છે એ આપણે કહેવાનો છે. બરાબર, તો આ સીધો પ્રશ્ન છે. આનો જવાબ આપણો શું થશે, ઈ ધ સ્ક્વેર રૂટ. કેનો સ્ક્વેર રૂટ તો કે કોફિશિયન્ટ ઓફ ડિટર્મિનેશનનો સ્ક્વેર રૂટ થશે. નિર્ધારણ ગુણાંકનું વર્ગમૂળ એ જ આપણો જવાબ. એને સહસંબંધનો ગુણાંક કહીએ છીએ. બરાબર, ચાલો તેના પછીનો પ્રશ્ન છે ઇફ ધ કોફિશિયન્ટ ઓફ ડિટર્મિનેશન ઇઝ ઇક્વલ, જો નિર્ધારણનો ગુણાંક 1 બરાબર હોય તો સહસંબંધનો ગુણાંક ટુ ધ 1 ધેન ધ કોફિશિયન્ટ ઓફ કોરિલેશન શું થાય તે આપણને પૂછેલું છે. તો શું થશે, કેન બી નાઇધર કેની વચ્ચે હોય છે તો કે માઇનસ અને +1. ઓપ્શન નંબર બી આપણો જવાબ થાય. વોટ વુડ બી ધ પ્રોબેબિલિટી ઓફ અ ઇવેન્ટ G if H denote its complement according to the axiom of probability. સંભાવના સ્વયં સિદ્ધ અનુસાર જો H તેના પૂરકને દર્શાવે તો ઘટના Gની સંભાવના કેટલી હશે. સંભાવનાને કઈ રીતના દર્શાવવાની છે તે આમાં આપણને પૂછેલું છે. તો કઈ રીતના આપણે એને દર્શાવીએ છીએ તો આપણે P of X અથવા તો G, આમાં આપણને G આપેલું છે, ઘટના G આપેલી છે એટલે Gને લેવું. P of G બરાબર 1 - P of X, કારણ કે આપણે એની પૂરક દર્શાવવાની છે એટલા માટે. બરાબર, તો આપણો જવાબ શું થશે, ઓપ્શન નંબર P. ચાલો તેના પછીનો પ્રશ્ન છે વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ અ એક્ઝામ્પલ ઓફ ટ્રેડ પ્રમોશન. નીચેનામાંથી કયું વેપાર પ્રમોશનનું ઉદાહરણ છે એ આપણે કહેવાનું છે. બરાબર, તો ફ્રી સેમ્પલ આપવું તો એ આપણું શું કહેવાય, એ પ્રમોશન છે નહીં. એ તો આપણે શરૂઆત કરતા હોય ત્યારે આપણે બધાને ફ્રીમાં આપતા હોય, એમાંથી કોઈ પ્રમોશન થતું નથી. એના પછી ડિસ્કાઉન્ટ કૂપન તો એ આપણે જે વધુ માલ ખરીદતા હોય ત્યારે આપણે એને ડિસ્કાઉન્ટ આપતા હોય, અથવા તો વધુ માલ ખરીદતા હોય અથવા તો જે ટાઈમ ઉપર પેમેન્ટ કરી દે, અત્યારે હાલમાં જ કેશમાં પેમેન્ટ કરે તો એ લોકોને આપણે ડિસ્કાઉન્ટ આપીએ છીએ.
એના પછી આવે છે ડિસ્પ્લે અલાઉન્સ. તો હા, તો એ આપણે શું છે, તો એ છે પ્રમોશન માટેનું એક ટૂલ છે, બરાબર. આપણે જવાબ થશે. તેના પછીનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ ટર્મ ઓફ ધ એક્ટ ઓફ ગેટિંગ ઇન્ડિવિજ્યુઅલ ટુ બિહેવ ઇન વે ધેટ આર એક્સેપ્ટેબલ ટુ ધ ગ્રુપ. વ્યક્તિઓને જૂથ માટે સ્વીકાર્ય હોય તેવી રીતે વર્તવાની ક્રિયા માટે શું શબ્દ છે? ઇન્ટ્રોડક્શન, બ્રેન વોશિંગ, સોશિયલાઇઝેશન, પ્રોપગેન્ડા. શું કહેવાય? પરિચય કહેવાય, મગજ ધોવાણ કહેવાય, સમાજીકરણ કહેવાય કે પ્રચાર કહેવાય? તમે ગુજરાતીમાં જોઈ શકો કેવા કેવા શબ્દ આપેલા છે, બરાબર. એટલા માટે જ હું તમને કહું છું મોટાભાગનું રીડિંગ વાંચવાનું તમારું ઇંગ્લિશમાં રાખો, બરાબર. ચલો, તો આમાં આપણો જવાબ શું થશે? આપણે વ્યક્તિના જૂથમાં રહી છીએ અને એના જૂથને સારું લાગે એવું વર્તવાની જે ક્રિયા છે એને આપણે સોશિયલાઇઝેશન, સામાજિકરણ કહેવામાં આવે છે, બરાબર. સામાન્ય આ પ્રશ્ન છે. ચાલો, એના પછીનું આપણને ફૂલ ફોર્મ આપેલું છે કે IFR સ્ટેન્ડ ફોર, એટલે કે શું એનું ફૂલ ફોર્મ આપણે કહેવાનું છે. શું એનું ફૂલ ફોર્મ થશે? તો કે ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન રિઝર્વ્સ કહેવામાં આવે છે, બરાબર. ચાલો, તેના પછીનો પ્રશ્ન જોઈએ. વિચ વન ઓફ ધ ફોલોવિંગ મેક અ ફર્સ્ટ ઓફરિંગ ઓફ અ શેર ટુ ધ પબ્લિક. નીચેનામાંથી કઈ જાહેરાત જનતાને શેરને પ્રથમ ઓફર કરે છે? હવે આ આપણાને 11મા 12મા ધોરણના પ્રશ્ન છે. હવે આપણે પરીક્ષા કે આસિસ્ટન્ટ પ્રોફેસર લેવલની દઈએ છીએ ને આપણાને પ્રશ્ન જુઓ કેવા પૂછ્યા છે. તો આનો જવાબ શું થશે? IPO. આપણે એને શું કહીએ? IPO કહીએ છીએ, બરાબર. તો મિત્રો, આજે આપણે GSET 2023 કોમર્સ પેપર 2 વધુ 25 પ્રીવાયક્યુએસ વિગતવાર સમજ્યા. આશા છે કે વિડીયો તમને GSET 2026ની તૈયારીમાં ખૂબ જ મદદરૂપ થશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્ર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આગામી વિડીયોમાં આપણે GSET 2023 કોમર્સ પેપરના અંતિમ 25 ક્વેશ્ચન્સ એટલે કે પાર્ટ 4 સાથે ફરી મળશું. ત્યાં સુધી સતત અભ્યાસ કરતા રહો. થેન્ક યુ ફોર વોચિંગ.